નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે હું આપણો એક સરસ તહેવાર, પવિત્ર તહેવાર અક્ષય તૃતીયા એના વિશે નવો વિડીયો લઈને આવી છું। મારા દરેક વિડીયોને તમે લાઈક શેર કરો છો। આ વિડીયોને પણ જરૂરથી લાઈક શેર કરવા વિનંતી। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો। મિત્રો, અક્ષય તૃતીયા શું છે? આ તહેવારને ગુજરાતમાં અખાત્રીજ અને સમગ્ર ભારતમાં અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે। સંસ્કૃતમાં અક્ષય એટલે ક્યારેય ખૂટી ન પડે તેવું, અને તૃતીયા એટલે ત્રીજો દિવસ, એટલે કે આ દિવસે કરેલું દાન, પૂજા કે શુભ કાર્ય ક્યારેય વ્યર્થ નથી જતું ને તેનું ફળ અક્ષય એટલે કે અનંત રહે છે। આ ક્યારે ઉજવાય છે? તો હિન્દુ કેલેન્ડરના વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે અને ગ્રેગોરિયન ઇંગ્લિશ કેલેન્ડર મુજબ આ તારીખ સામાન્ય રીતે એપ્રિલ અથવા મે મહિનામાં આવે છે। હવે શુભ મુહૂર્ત એટલે આ સમગ્ર દિવસને અત્યંત શુભ માનવામાં આવે છે। ખાસ કરીને આ દિવસે અભિજીત મુહૂર્ત એટલે બપોરના સમયનો એક વિશિષ્ટ શુભ સમયગાળો તે અત્યંત ફળદાયી ગણાય છે। એનું ધાર્મિક મહત્વ શું છે અક્ષય તૃતીયાનું? તો આ તહેવાર સાથે અનેક પૌરાણિક કથાઓ અને માન્યતાઓ જોડાયેલી છે, જે તેના ધાર્મિક ગૌરવને વિશેષ બનાવે છે। ત્રેતાયુગનો પ્રારંભ થયો છે। માન્યતા એવી છે મિત્રો કે આજના દિવસે જ ત્રેતાયુગનો પ્રારંભ થયો, તો આ કારણે સમગ્ર દિવસ યુગ સંધિ તરીકે અતિશય શુભ માનવામાં આવે છે। ભગવાન પરશુરામનો જન્મ અખાત્રીજના દિવસે જ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર જે ગણાય છે પરશુરામ ભગવાન, એમનો જન્મ થયો હતો, એટલે આ દિવસે પરશુરામ જયંતિ પણ ઉજવાય છે। ગંગા મૈયા આજના દિવસે સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરી હતી, તેથી પવિત્ર નદીઓમાં એનું સ્નાન અને વિશેષ મહત્વ છે। અક્ષય પાત્રની કથા મહાભારતની, જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીને એક અક્ષય પાત્ર આપ્યું હતું। આ પાત્રમાંથી અનંત ભોજન નીકળતું હતું અને આ ઘટના અખાત્રીજના દિવસે જ બની હતી। હવે વેદવ્યાસ અને ગણેશજી, તો આ દિવસે જ મહર્ષિ વેદવ્યાસે ભગવાન ગણેશજીને મહાભારત લખવાનું શરૂ કરાવ્યું હતું। આ દિવસે ભગવાન શિવજીએ કુબેરને ધનના દેવતા તરીકે નિયુક્ત કર્યા હતા। શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર સુદામાએ પણ આ જ દિવસે દ્વારકામાં જઈને પોતાના પત્નીના હાથે મોકલેલો પ્રસાદ, તાંદુલની પોટલી, જે કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યો હતો અને એના ભક્તિભાવથી એમણે અનંત ધનની પ્રાપ્તિ થઈ હતી। હવે જૈન ધર્મમાં અક્ષય તૃતીયાનું શું મહત્વ છે? તો જૈન ધર્મમાં એવી માન્યતા છે કે આજના દિવસે પ્રથમ તીર્થંકર ઋષભદેવ એ વર્ષભરના ઉપવાસ પછી શેરડીનો રસ પીને પોતાનો ઉપવાસ તોડ્યો હતો। હવે અખાત્રીજનું સામાજિક મહત્વ અને ગુજરાતી પરંપરા શું છે? તો ધાર્મિક પરંપરા અને માન્યતાઓ ઉપરાંત અખાત્રીજ ગુજરાતમાં અને ભારતના સામાજિક જીવનમાં ઊંડે સુધી વણાઈ ગયેલું છે। ખાસ કરીને ગુજરાતમાં એની પોતાની અલગ ઓળખ છે। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અખાત્રીજને ખેતીના શુભ પ્રારંભના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભૂમિ પૂજન કરે છે ખેડૂતો, પોતાના ખેતરમાં જઈને ધરતી માતાનું ભૂમિ પૂજન કરે, તેઓ ખેતરમાં સ્વસ્તિક દોરી, ગોળ, ધાણ વેચી હળ કે ટ્રેક્ટરની પૂજા કરી ખેતીની કાર્યની શુભ શરૂઆત કરે છે। અગાઉના સમયમાં ખેડૂતો બળદ હળને શણગારીને કાર્ય કરતા, જ્યારે તેઓ ટ્રેક્ટરને કુમકુમ તિલક કરીને આ પરંપરા નિભાવે છે। હવે ધરતી માતાનું ઋણ ચૂકવવાનો પ્રયાસ, આ પરંપરા પાછળનો ભાવ એવો છે કે ધરતી માતા આપણને અનાજ, ફળ, ફૂલ ને સોના સુધીની દરેક વસ્તુ આપે છે। આજના દિવસે એમની પૂજા કરી ખેતીની શરૂઆત કરી આપણે એમનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરીએ છીએ। સોનું ચાંદી ખરીદવાનો આ શુભ દિવસ ગણવામાં આવે છે। સમગ્ર ગુજરાતમાં અને ભારતભરમાં અખાત્રીજ અક્ષય તૃતીયાના દિવસે નવું સોનું ચાંદી ખરીદવાનું ખૂબ મહત્વ છે। એવી માન્યતા છે કે આ દિવસે ખરીદેલું સોનું ચાંદી ક્યારેય ઘટતું નથી ને હંમેશા વધતું રહે છે। દરેક જ્વેલર્સમાં આ દિવસે ઘણી ભીડ જોવા મળે છે। નવા કાર્યનો પ્રારંભ, અખાત્રીજને વણ જોયું મુહૂર્ત, એટલે કે એવો દિવસ કે જેમાં આખો દિવસ શુભ હોય ને એમાં મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી, તેથી આ દિવસે નવા વ્યવસાયની શરૂઆત કરવામાં આવે, નવા ઘરમાં પ્રવેશ કરવામાં આવે, લગ્ન જેવા માંગલિક કાર્ય કરવામાં આવે, બેંકના નવા ખાતાની શરૂઆત કરવામાં આવે, મોટી ખરીદી
વાહન, મકાન વગેરેની ખરીદી કરવામાં આવે છે. હવે દાન અને પરોપકારનો મહિમા. તો અખાત્રીજના દિવસે કરેલું દાન અક્ષય ક્યારેય ન ખૂટનારું ફળ આપે છે એવી માન્યતા છે. અન્ન, વસ્ત્ર અને ધનનું દાન. આ દિવસે લોકો જરૂરિયાતમંદોને ભોજન, વસ્ત્રો અને ધનનું દાન કરે છે. જળ અને ફળનું દાન પણ કરવામાં આવે છે. ગરમીના દિવસોમાં રાહદારી અને ઠંડુ પાણી, છાશ અને ફળનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. તર્પણ, પિતૃઓના તર્પણ માટે પણ આ દિવસ યોગ્ય ગણવામાં આવે છે. ગોળ, ધાણા અને ચોળાનું દાન. ખેતરની પૂજા દરમિયાન ઘરે ઘરે ગોળ, ધાણા, ચોળા એટલે છોલિયા અને ફળોનું દાન કરવાનું ખૂબ શુભ માનવામાં આવે છે. હવે મિત્રો છેલ્લે નિષ્કર્ષની વાત કરીએ તો અખાત્રીજ માત્ર ધાર્મિક ઉજવણીનો દિવસ નથી, પરંતુ તે નવી શરૂઆત, સમૃદ્ધિ, આભાર અને પરોપકારનો સંદેશ આપે છે. ગુજરાતમાં તે ખેતીની સિઝનનો પ્રારંભ બિંદુ છે. તે વેપારી દ્રષ્ટિએ સોનું, ચાંદી ખરીદવાનો, નવા વ્યવસાય શરૂ કરવા માટેનો શુભ દિવસ છે. તેનું પૌરાણિક મહત્વને અન્ય તમામ તહેવારોથી અલગ બનાવે છે. તો મિત્રો, આજે મેં તમને આપણા ખૂબ જ ધાર્મિક અને શુભ તહેવાર અક્ષય તૃતીયા વિશે વાત કરી. મારા વિડીયોને જરૂરથી તમે લાઇક, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.